દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. ગુડ મોર્નિંગ, શુભ સવાર અને નમસ્કાર મિત્રો. અને અમે અત્યારે ખાટુ શ્યામમાં જ છે. અત્યારે અમે તૈયાર થઈને નીકળી ગયા છે. સાલાસર બાલાજી જવા માટે નીકળવાનું છે. સો આપણા પોસ્ટે ડિસ્ક્લોઝ કરી દીધું, પર કંઈ નહીં હોય, કહી દીધું. કંઈ નહીં, કાલનો દિવસ તો બહુ જોરદાર બહુ ઓછો હતો. ખાટુ શ્યામના આશીર્વાદથી અમે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, 5 વાર દર્શન કર્યા. અમે બહુ મજા આવી. અને 5 વાર દર્શન કરવામાં પણ અમને બહુ અનેરો આનંદનો અનુભવ થયો એ છે. પણ ઓછા લાગ્યા. આજે સવાર જવાના હતા, પણ ડ્યુ ટુ હેલ્થ કમિટમેન્ટ્સ ઓફ સાલાસર બાલાજી ના જઈશું. સમયના પણ નેક્સ્ટ ટાઈમ પાકું આવી. રિસ્ટ્રિક્શનના લીધે અમે થોડા બંધાઈ ગયા છે, એટલે અમારે આગળ અમારી યાત્રાને કન્ટિન્યુ કરવી પડશે. ઓહો, એટલે અહીંયાથી અમે સાલાસર બાલાજી માટે નીકળીએ છીએ. તો આઈ થિંક 2 કલાક 2.5 કલાકનો રૂટ છે. 2-2.5 કલાક છે, પણ સાલાસર બાલાજી માટે જઈએ છે તો 1 જ કલાકમાં પહોંચી જઈશું. જોઈએ હવે આગળ જોઈએ કેવું રહે છે, કેવું નહીં. મળીએ તમને સાલાસર બાલાજી. સ્ટે ટ્યુન. ચાલો, હું વિચારું શું થાય છે તમને? કદાચ अब बरोड़ा मुझे काटने को दौड़ ઓ માય ગોડનેસ, સેમ હિયર. ઘરે જવું છે. મસ્ત રિક્ષામાં નીકળી ગયા છે. ઈ રિક્ષા એટમોસ્ફિયર બહુ મસ્ત છે. હેલો ગાઈઝ, તો અમે ટ્રાવેલ કરીએ છીએ સાલાસર બાલાજી માટે ઇન RSRTC બસ. તો અક્ષય, વિશાલ, કેવું લાગી રહ્યું છે? અરે બસ બહુ જોરદાર બસ છે આ. બહુ મજા આવે. હીરો હીરાલાલ વિશાલ. સાલાસર બાલાજી હનુમાનજી મંદિર જઈએ છીએ અમે. બસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બસનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો અમને. એકદમ કમ્ફર્ટેબલ બસ છે. તમને બસનો એક થોડો વ્યૂ બતાવીએ છીએ તો થોડો આઈડિયા આવે. સાલાસર લોકો આવી ગયા છે. હવે મંદિર તરફ જઈ રહ્યા છે. કઈ જઈ રહ્યા છે? સાલાસર બાલાજી હનુમાન મંદિર. બહુ મજા આવી રહી છે. પાછળ જવાના પછી સ્કૂલ ટાઈમ પછી કોઈ જય હનુમાન દાદા. સાલાસર બાલાજી દાદાના ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે હવે અંદર. સો આગળ જોઈએ, જો ટ્રાય કરીએ જો બતાવવાનું થાય તો. બાકી દર્શન કરીને મળીએ પછી. જય બાલાજી.
તો સાલાસર બાલાજીના મસ્ત દર્શન થઈ ગયા છે અને હમણાં દર્શન કરીને આવ્યા છે અને એમાં બહુ જ અદ્ભુત અનુભવ હતો અને બહુ પાવન દર્શન થયા છે. તમે પણ જરૂર પધારજો. બહુ એનર્જીવાળી જગ્યા છે. હનુમાનજીની પવિત્ર મનથી આવવું અને શ્રદ્ધાથી આવું અને દર્શન બહુ જોરદાર થશે તમારા. સો અમારા તો બહુ જોરદાર દર્શન થયા. જય સાલાસર બાલાજી. હવે અહીંયાથી અમે જયપુર માટે નીકળીશું. આઈ થિંક 3-4 કલાકનો રોડ છે. સો હવે જોઈએ આગળ કઈ રીતનું થાય છે. સો મળીએ આગળ. જય બાલાજી. જય સાલાસર બાલાજી. Stay tuned. We'll be back. વિલ બી બેક ઇન અ વાઇલ. દોસ્તો અમારે પાછું જયપુર સાલાસર બાલાજીથી શિખર જવું પડશે. કે ડાયરેક્ટ બસ ડાયરેક્ટ જયપુરની બસ નથી મળી એટલે અહીંયાથી શિખર જઈશું અને ત્યાંથી જયપુરની બસ મળશે. અને આમના જે સાલાસરથી જે શિખર જવા માટે જે બસ મળી છે એ બહુ જોરદાર બસ મળી છે. તમે જોઈ શકો છો વાઇબ. પેલા વિશાલભાઈએ જે મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે ચશ્મા પહેર્યા છે કેવું આટલે ઠંડક પડે છે. તો તમને બસનો લુક બતાવું. પર્સનલ ફેન બધાને આપ્યા છે સીટ વાઇઝ. અરે એડજસ્ટેબલ. હેલો દોસ્તો, કેમ છો? અમે લોકો જયપુર આવી ગયા છે. નમસ્કાર મિત્રો. સ્પર્શભાઈ, વિશાલભાઈ થોડા ફ્રેશ થઈ ગયા છે. એકચ્યુઅલી અમે 4 વાગે આવ્યા. 5 વાગે આવી ગયા હતા અને 5 વાગે આવીને હોટલ લીધી અને એકચ્યુઅલી હોટલ તો બુક જ હતી. હોટલમાં અમે લોકો આવ્યા અને પછી કલાક થોડી મસ્તી ચાલી હોટલવાળા જોડે. આ માણસના લીધે વિશાલ વડે ડોલી. બસ હવે અમે જઈ રહ્યા છીએ હા. પિંક સિટી હવા મહેલ ચેકઆઉટ કરવા. તો ત્યાં રાત્રે બહુ મસ્ત નજારો હોય છે એવું કહે છે. હાજી. પેલું કયું કેફે? ટટ્ટુ ટેટુ કેફે. ટેટુ કેફે. તો જોઈએ આગળ આ કેવો નજારો છે ત્યાં બતાવીએ બધાને. તો મળીએ આગળ. સ્ટે સ્ટેડિયમ. મારે જવાનું છે બડી ચોપર. તો આ બડી ચોપરનો બોર્ડ છે. મેટ્રો આવે છે ગાઈસ, જોઈ લો બધા. માનસરોવર. આ લોકો બધું ઢંકાઈ કાઢ્યું છે ને. એ ટ્રાન્સપેરન્ટ રાખવું જોઈએ કાચમાં આ લોકો. मेट्रो में पहली बार सफर करना विशाल भाई, मैं दूसरी बार और स्पर्शभाई तो मेट्रो का बहुत एक्सपीरियंस दिल्ली का. विशाल को पहली बार. डेमो જેવું તો નહીં લાગતું. ડેમો કરતાં સારું લાગે તો આ બાજુ તમે Next station is Sydney Camp. Sydney Camp Bus જયપુર માર્કેટ હવા મહેલની બાજુમાં જે માર્કેટ છે એક્સપ્લોર કરી રહ્યા છે સ્પર્શભાઈ, વિશાલભાઈ.
પેલા અંકલે વેજ રેસ્ટોરન્ટ સજેસ્ટ કર્યું પણ આપણે મેસેજમાં જઈએ અને બહુ પ્રકાર મોટા છે બહુ બોડી પેઇન તો એટલું થાય છે ને આ પોકેટ નહીં ચાલે બહુ મોટું માર્કેટ છે, ફોરેનર પણ અહીંયા આવ્યા છે ખતરનાક. હવા મહેલ તો વન ઓફ ધ મેઇન માર્કેટ સૌથી એક્સપેન્સિવ શોપ છે. તો જો નાઇટનો વ્યૂ કોઈ આવો છે હવા મહેલનો જુઓ દોસ્તો, બહુ ખતરનાક. આગળ જઈને બતાવું તમને. હેલો દોસ્તો, તો હવા મહેલ આખું ફરી લીધું, આખું માર્કેટ ફરી લીધું અમે. બહુ જોરદાર મજા આવી ગઈ અને થાકીને થૂસ બધાની એનર્જી એકદમ ડાઉન થઈ ગઈ છે, પણ બહુ જોરદાર માર્કેટ અને હવા મહેલની બહુ જોરદાર છે. મસ્ટ વિઝિટ હવા મહેલ અને એનું માર્કેટ ઇઝ અ મસ્ટ વિઝિટ. અને ડે એન્ડ નાઇટ વ્યૂ બંને બંને જોરદાર. બહુ જોરદાર છે. નાઇટ ઇઝ વધારે નાઇટનો વ્યૂ ને નાઇટનો માર્કેટનો માહોલ મિસ કરવા જેવું છે જ નહીં. બહુ જોરદાર વ્યૂ છે અને આખું માર્કેટનો પણ બહુ ખતરનાક વ્યૂ છે. એવું નથી કે જો તમે સવાર પહોંચી ગયા તો રાતની રાહ જોવાની, તમે સવારે જઈ શકો છો, સાંજે જઈ શકો. ચોઇસ ઇઝ યોર. ચોઇસ ઇઝ યોર. સ્ટે ટ્યુન. સવારે અત્યારે હવા મહેલ નહીં, અલ્લી મહેલ રેસ્ટોરન્ટમાં હા, હવા મહેલની નજીક જે રેસ્ટોરન્ટ જેનું નામ જ છે ધ મહેલ. વિશાલભાઈ ફેવરેટ. વિશાલભાઈની એનર્જી એકદમ મારા જેવી થઈ ગઈ છે. ડાઉન, પગ દુખે છે, તળિયા દુખે છે, કમર દુખે છે. પ્લસ અમને જયપુરમાં હોટલ બેસ્ટ હોટલ મળી છે. કંઈ નહીં ગાઈસ, તો અત્યારે અમે થોડું જમી લઈએ ડિનર, પછી જોઈએ આગળ શું પ્લાન થાય છે. બ્રેક કે બાદ હોપફુલી તો કાલે મોર્નિંગમાં જ મળીશું, સ્પાઇસી તો દેખીએ આગળ શું થાય છે. ચલો મળીએ. બાય. મળીએ.